અંકલેશ્વર શહેર પોલીસ એક તરફ દારૂ અને જુગારની બધી દૂર કરવાની જહેમત ઉઠાવી રહી છે, ત્યારે તેના ગેરલાભ લઈ તસ્કરો બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે। પ્રાપ્ત ઘટના સ્થળની માહિતી અનુસાર અંકલેશ્વર હાંસોટ રોડ પરના સુંદરમ પાર્ક સોસાયટીના મકાન નંબર 15, 16 અને 20 ને તસ્કરોએ બંધ હોવાથી નિશાન બનાવ્યા હતા, જેમાં મકાન નંબર 16 માં ઘરનો નકુચો તોડી અંદર પ્રવેશી રોકડા રૂપિયા 8,000 તથા 8 થી 10 તોલાના સોનાના દાગીનાની ચોરી કરી હતી, જ્યારે કે મકાન નંબર 15 માંથી આ જ રીતે રૂપિયા 5,000 રોકડા તેમજ ચાંદીની મૂર્તિ ઉઠાવી ગયા હતા। મકાન નંબર 20 માંથી તસ્કરોએ કશું મળ્યું ન હતું। ઘટના અંગે મકાન માલિકો વિનોદ શર્મા, સંકેત પટેલ તથા દીપક દીવાલાવાલાએ અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે। જો કે આ અંગે સાંજ સુધી કોઈ પોલીસ ફરિયાદ સત્તાવાર રીતે નોંધવા પામી નથી। પટેલ સુંદરમ પાર્કમાં રહું છું, વૃંદાવન ટાઉનશીપની બાજુમાં, ઘર નંબર છે 15B15। અમારે આજે અહીંયા ચોરી થઈ છે। અમે રાત્રે નહોતા, 9 વાગે જ ઘરે ગામડે ગયા અને ઘણું બધું નુકસાન કરેલું છે। બાજુમાં પણ થયેલી છે, 16 નંબરમાં, 20 નંબરમાં। એટલે અમારે એવું કેવું છે કે પોલીસ સ્ટેશન થી અમારા અહીંયા પેટ્રોલિંગ થાય અને અમે નાના નાના બાળક સાથે રહીએ છીએ, એકલા પણ રહીએ છીએ કેટલી વાર, ને અમારે સુરક્ષિત માટે તમે અહીંયા પેટ્રોલિંગ કરો। કેટલા રૂપિયાનો માલ ગયો ટોટલ? 5,000 રૂપિયા ગયેલા છે, 3 વીટી છે ને એક ચાંદીનું યંત્ર છે। પોલીસે જાણ કરી તમે? હા, પોલીસને જાણ કરી છે, અત્યારે કમ્પ્લેન નોંધાવી છે। અગાઉ ક્યારે ચોરી થઈ અને કેટલાની ચોરી થઈ? અગાઉ અમારા ઘરે 10 વર્ષમાં પહેલી વાર ચોરી થઈ છે ને અમે મહેનત મજૂરી કરીએ છીએ। અમે પૈસાવાળા પણ નથી, અમે મીડિયમ ક્લાસના લોકો છે, એટલે અમારા માટે પોલીસ સ્ટેશનની એવી હું રિક્વેસ્ટ કરું છું કે અમારે અહીંયા પેટ્રોલિંગ થાય ને અમારા સુરક્ષિત માટે કઈ આગળ પગલાં ભરે। હિમાક્ષીબેન, ક્યાં રહો છો તમે? અમે સુંદરમ પાર્કમાં રહીએ, 16 નંબરમાં। શું ઘટના બની તમારે ત્યાં? હે, શું ઘટના બની છે? અમારે ત્યાં છે ને, અમે બહાર ગયા હતા તો એ સવારમાં ફોન આવ્યો કે તમારા ઘરના બારણા તૂટેલા છે। અમે અત્યારે આવી ગયા છે, ઘરમાં બધું વેરવિખેર પડ્યું છે તો બધું લઈ ગયા છે। કેટલાની ચોરી થઈ તમારે ત્યાં? 8,000 તો રોકડા લઈ ગયા છે ને સોનું લઈ ગયા છે। કેટલા તોલા સોનું ગયું તમે? આમ 10 તોલા છે। તમે પોલીસ ફરિયાદ કરી છે? કરી છે, પણ પોલીસ અત્યારે આવીને ગયા છે, એવું કહે છે કે તમે બિલો રજૂ કરો એટલે અમે તમારો કેસ